ઓમ નમો ભગવતે વાસુદેવાય. સૌથી પહેલાં તો 3 વર્ષે આવતો અધિક પુરુષોત્તમ માસ કે જે 17મીથી શરૂ થશે, તો આપ સર્વને આ પુરુષોત્તમ માસ અધિક માસ પાવન એની હાર્દિક શુભકામના, અને ભગવાન તમારા બધાના જીવનમાં ખુશી લાવે અને એમના આશીર્વાદ સદા તમારી ઉપર બન્યા રહે એવી શુભકામના સાથે ભગવાનને પ્રાર્થના. અને વિશેષ તો પુરુષોત્તમ માસ જેવી રીતે અધિક માસ કહે છે એમ અધિક અને અનંત ગણું ફળ આપનારો છે. અને એમાં 33 માલપુવાનું દાન કરો તમે, કે 33 બાર દિવેટનો દીવો બનાવીને મંદિરમાં પ્રગટાવો, એ દીપદાનનું મહત્ત્વ છે. તો વિશેષ તો તમે કશું ન કરી શકો તો આપણા ઘરના મંદિરમાં પણ ભગવાન વિષ્ણુનું નામ લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય કહીને એક તુલસી પત્ર પણ આપણે ભગવાનને પ્રેમથી અર્પણ કરીશું તો એનો એ જરૂરથી સ્વીકાર કરશે. તો બની શકે તો તે તુલસી પત્ર ભગવાનને નિત્ય અર્પણ કરી અને નમો ભગવતે વાસુદેવાય ભગવાન સામે મંત્ર જાપ કરજો. અને સવાર સાંજ ભગવાનનું નામ લઈ અને દીપદાનનું પણ અધિક મહિનામાં ખૂબ જ મહત્ત્વ છે. તો તમે દીપ ઘરના મંદિરમાં પ્રગટાવો, કાં તો મંદિર હોય તમારું ત્યાં મંદિરે જઈને પ્રગટાવો, પીપળો હોય તો પીપળે પ્રગટાવો, પણ દીપદાનનું ખૂબ જ મહત્ત્વ છે. તો અધિક મહિના પૂરતું જે તમે આખા 12 મહિનામાં આપણે દીપદાન કરીએ છીએ એટલું ફળ જો આપણે આ અધિક મહિનામાં આપણે દીપદાન કરીશું તો એનું આપણને અનંત ગણું ફળ મળે છે. તો બની શકે તો તમે રોજ પુરુષોત્તમ ભગવાનના નામનો એક દીવો કરજો. બની શકે તો મંદિરમાં કરજો, બની શકે તો પીપળે કરજો. પણ જરૂરથી આ 30 દિવસ આપણને જે મળ્યા છે પૂજાપાઠ અને અનંત ગણું ફળ આપણને ભક્તિ કરવાનો ચાન્સ એક મળ્યો છે, તો અચૂકથી તમે બધા લાભ લેજો એનો, અને ભગવાનની કૃપા આપણા ઉપર વરસે એવી બધાને પ્રાર્થના. ઓમ નમો ભગવતે વાસુદેવાય.